સુરતમાં એમએસએમઈ સહિત નાના અને મોટા ઉદ્યોગકારોને રાજ્ય સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે। કુલ 11,000 થી વધુ ઉદ્યોગોને હજારો કરોડનું ઇન્સેન્ટિવ સીધું માધ્યમથી આપવામાં આવ્યું છે। સુરતમાં રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે। કુલ 11,029 ઉદ્યોગોના લાભાર્થીઓને રૂપિયા 1,349 કરોડનું ઇન્સેન્ટિવ માધ્યમથી જમા કરવામાં આવ્યું છે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે કે ઉદ્યોગકારોને સહાય મેળવવા માટે કોઈ ધક્કા ખાવા ન પડે અને ઝડપથી લાભ મળી રહે। તેમણે ઉદ્યોગકારોને સિસ્ટમમાં ભૂલો ટાળવા અને સરકાર સાથે સહકાર આપવા પણ અપીલ કરી હતી। આ સાથે જ હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાતનો ગાર્મેન્ટ સેક્ટર આવનારા સમયમાં દેશનું નેતૃત્વ કરશે અને ઉદ્યોગ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરશે। ઇન્સેન્ટિવ્સ વન ક્લિક ઇન્સેન્ટિવ જે આખા ગુજરાતમાં આપણે આજે આપવાના છે, આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હંમેશા એક આગ્રહ હોય છે કે વધુમાં વધુ લોકોને ઝડપથી અને કોઈ બી પ્રકારના ધક્કા વગર એની કામગીરી કઈ રીતે થઈ શકે। અમે આ ઇન્સેન્ટિવ્સ બધાને ઝડપથી મળે તે માટે એની જે પ્રોસિજર હતી એ પ્રોસિજરમાં 27-30 એટલી પ્રોસિજર્સની અંદર જાણે કે નાના મોટા કાગળિયાઓ હોય, બીજી બધી વસ્તુ હોય, એ બધું જ આ મહિનામાં ઘટાડ્યું છે, જેના કારણે સામાન્ય માણસોને એમએસએમઈ છે કે લાર્જ ઇન્ડસ્ટ્રી છે એ બધા જ લોકોને એની અંદર ફાયદો થાય અને કોઈ બી પ્રકારના ધક્કા બી ના થાય। જેટલી વસ્તુ લાગતી હતી કે આ વસ્તુ ના રાખીએ તો બી ચાલશે, તો એવા ડોક્યુમેન્ટેશન બી ઘટાડ્યા છે, એવી જે કંઈ ચેનલ્સ હતી એ બી ઘટાડી છે। એટલે ભવિષ્યની અંદર હું બી તમને એક વિનંતી કરવા આવ્યો છું કે ઇન્ડસ્ટ્રી તરીકે અમે લોકો એક પ્રયાસ એવો કરીએ છીએ કે આવનારા દિવસોમાં તમે ઓનલાઈન ડોક્યુમેન્ટ એકવાર જમા કરાવો પછી તમારે કંઈ ધક્કો ના ખાવો પડે। આ પ્રયાસ છે, પણ એ પ્રયાસમાં સહયોગ તમે આપશો તો 100% કામગીરી સારી રીતે થશે। અશોકભાઈ પછી તમે આપજો પાછા। એટલા માટે આ સહયોગની અપેક્ષા છે કે તમે પોતે જો એ સિસ્ટમની અંદર અલાઈન થશો તો હું પાક્કું ગેરંટી આપું છું કે કોઈ બી વ્યક્તિની ભલામણ નહીં કરાવવી પડે એવી વ્યવસ્થાઓ અમે આવનારા 3 વર્ષમાં લાવી લઈશું। કારણ કે ડોક્યુમેન્ટેશનની અંદર બી અમે ક્યાંક ને ક્યાંક કાપ મૂક્યો છે, પ્રોસિજરની અંદર બી તમારા લોકો માટે વધુ ઈઝી કઈ રીતે થઈ શકે તે વ્યવસ્થા તરફ કામ કર્યું છે ટીમ દ્વારા। અને ફાસ્ટેસ્ટ સબસિડી તમને લોકોને તમારા ઉદ્યોગની અંદર એક્સટેન્શન વધુમાં વધુ તમે ઝડપથી બીજા કરી શકો તે માટે એ ઇન્સેન્ટિવ તમારા એકાઉન્ટ સુધી ઝડપથી કઈ રીતે પહોંચી શકે તે માટે બી કામગીરી કરવામાં આવી રહી છે। હવે સામાન્ય રીતે દરેક માણસને એમ થાય કે ના આવું ક્યાં થાય છે અને થવું બી જોઈએ, પરંતુ એની જોડે જોડે અમને બી એવું થતું હોય ઘણીવાર કે તમે સૌ લોકો બી એક પ્રોસિજર જે છે કે જે ખરેખર સરકારમાંથી જ્યારે રૂપિયા લેવાના હોય તો જે ખરેખર આવશ્યક ડોક્યુમેન્ટેશન હોય, આવશ્યક જે કંઈ કામગીરી કરવાની હોય એ કામગીરીની અંદર એરર રાખો અને એ એરરની અંદર અગર મદદ જોઈતી હોય ત્યારે જ લોકોને ધક્કા ખાવા પડે। બાકી આજની વ્યવસ્થાની અંદર કોઈ બી વ્યક્તિને ધક્કા ના ખાવા પડે એ પ્રકારની વ્યવસ્થાઓ આપણે બનાવી રહ્યા છે। અને હજી બી આમાં બી જો ઇન્ડસ્ટ્રીઝના સ્ટેક હોલ્ડર દ્વારા ક્યારે બી કોઈ બી પ્રકારના સજેશન આવશે તો અમે એમાં બી કામગીરી કરવા તૈયાર છે કે અમે જે સુધારેલું છે એમાં બી તમને એવું લાગતું હોય કે ના હજી આ એવું છે કે આના કારણે લોકો હેરાન થાય છે, આ ખરેખર આવશ્યક નથી, ટ્રાન્સપરન્સી આ બંધ કરવાથી ઘટતી નથી, એવા કોઈ બી સજેશન આવશે ને સાચા હશે તો અમે જરૂરથી એમાં બી કામગીરી કરશું। અમે દરરોજ વહેલી સવારે જ્યારે જાગીએ છીએ ત્યારે કંઈક નવું શીખવાનું પ્લાનિંગ જોડે આગળ વધીએ છીએ, કારણ કે ફિલ્ડ પર તમે સૌ લોકો કામ કરો છો। ફિલ્ડ પર કામ કરનાર વ્યક્તિને સૌથી વધુ અનુભવ હોય છે અને એ જ અનુભવના આધારે અમે લોકો બદલાવ લાવતા હોઈએ છીએ। ઘણા બધા વિષયો એવા છે કે જે તમારા સૌ વતી બી આવ્યા છે, એમાંથી ઘણા બધા વિષયો ક્લિયર થયા છે, ઘણા બધા વિષયો એવા છે કે જે ક્યાંક ને ક્યાંક કારણોસર અટકેલા છે, એમાં બી અમે પ્રયાસ કરશો કે ઝડપથી તમને સૌ લોકોને મદદ કરી શકીએ। દુનિયાભરની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં ખૂબ મોટી ઓપોર્ચ્યુનિટી આપણા દેશ પાસે છે અને એમાં બી ગુજરાત પાસે સૌથી મોટી ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે આપણી પાસે ઇકોસિસ્ટમ તૈયાર છે, આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, આપણી પાસે પોલિસીસ તૈયાર છે અને નવી બી અનેક પોલિસીસ આવનારા દિવસોમાં આવી રહી છે। તો મારી આપ સૌ લોકોને વિનંતી છે કે આ જે મોકો છે એ મોકો આપ સૌ લોકો સાથે મળીને નાની નાની ભૂલો નિકાલવાની બદલે
એનું સોલ્યુશન શું હોઈ શકે? ભૂલ તો હું બી તમારા જેટલા લોકો બેઠા છે બધાને નીકાળી શકું, તમે બી બધા લોકો મારી ભૂલ નીકાળી શકશો, પણ એનાથી આપણે લોકો આગળ નહીં વધી શકીએ. આપણે આગળ વધવા માટે જે નાની મોટી તકલીફ છે એ તકલીફનું સોલ્યુશન આપણે કઈ રીતે લાવી શકીએ એ વિચાર જોડે આપણે સૌ લોકોએ આગળ વધવું પડશે. અને કામ કરતા કરતા તમારી બી ભૂલ થશે ને મારી બી ભૂલ થશે, પણ આપણે એના ઉપર ચોંટી નથી જવાનું, આપણે જિદ્દી નથી બનવાનું. આપણે બેસીને રસ્તો નીકાળવાનો છે અને રસ્તો નીકાળીને ઓછામાં ઓછા સમયની અંદર વધુમાં વધુ ઉદ્યોગોના ઇન્વેસ્ટમેન્ટ આપણા સેક્ટરની અંદર આવી શકે તે દિશામાં આગળ વધવાનું. આજે વન ક્લિક માં જે રાજ્યના નાગરિકોને સીધા જે ઇન્સેન્ટિવ મળવાના છે એનો ખાલી આંકડો તમારી સૌની સામે આપવા માંગુ છું. MSME સેક્ટરના 7495 લાભાર્થીઓને 299.75 કરોડ રૂપિયા આજે રાજ્યના સૌ MSME સેક્ટર જોડે જોડાયેલા લોકોને અહીંયાથી લાભ મળશે. ટેક્સટાઇલ યોજના હેઠળ 3423 લાભાર્થીઓને 538.76 કરોડ રૂપિયાનો સીધો અહીંયાથી ઇન્સેન્ટિવ આપવામાં આવવાની છે. અને લાર્જ ઇન્ડસ્ટ્રીના 111 લાભાર્થીઓને 510.99 કરોડ રૂપિયાનો લાભ સીધો અહીંયાથી આપવામાં આવશે. એટલે કુલ મળીને તમે જુઓ તો 1349 કરોડ રૂપિયાની રકમ એ આજે ઈ પેમેન્ટના મારફતે 11,029 લાભાર્થીઓના ખાતા સુધી પહોંચશે. દર મહિને 2-3 વાર ઇન્સેન્ટિવ આપણે રિલીઝ કરીએ છીએ. હવે જે લોકોને એમ લાગતું હોય ને કે કોઈ બીજા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ ખૂબ સારા છે, એ સૌ લોકોને મારી વિનંતી છે કે જેટલા રાજ્યની અંદર ઇન્સેન્ટિવ સારા લાગે એ રાજ્યોના ઇન્સેન્ટિવ વર્ષે કેટલા રૂપિયા રિલીઝ કર્યા એ બી થોડું તમે સૌ લોકો અનુભવી લોકો છો એકવાર ચેક કરી લેજો. હા, એટલે જે આપણે બોર્ડર છોડીને આમ તેમ ગયા છે બધાને પાછા લાવવાની તૈયારી કરો. હવે આથી વધારે કોણ આવે? આપણે આપણા સ્ટેટના બ્રાન્ડ એમ્બેસેડર છે. આપણા સ્ટેટમાં આપણે દુનિયાના કોઈ બી લોકો ઇન્વેસ્ટ કરે છે તો આપણે ગેરંટી આપી શકીએ કે ગુજરાતના નાગરિકો એવા છે કે અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારો આજીવન સુરક્ષિત છે અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરેલો એક રૂપિયો તમારું ભવિષ્યની અંદર વધુમાં વધુ રિટર્ન આવશે. એ જવાબદારી આપણા લોકોની છે, અહીંયા બેઠેલા લોકોની, કે આપણે આપણા વચ્ચેના લોકોને કોઈ બીજા રાજ્યની અંદર ભૂલથી બી 5 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કેના માટે જાય? આપણા રાજ્યમાં બધી જ વસ્તુની વ્યવસ્થાઓ હોય તો 2% ઇન્સેન્ટિવ વધારે કોઈ આમ તેમ આપે, પણ એ ઇન્સેન્ટિવ આવવું બી તો જોઈએ. એવા 2% ઇન્સેન્ટિવ માટે આપણે કે આમ તેમ જવાની જરૂર નથી. એ 2% તો અહીંયા એમને વ્યાજમાં બચી જશે આપણા રૂપિયા. કારણ પેટ્રોલ ડીઝલના ભાડા ગણશો ને તો એના કરતા સસ્તું પડશે આપણે. તો આપણે ખાસ કરીને કાલના જે આપણા ફોકસ સેક્ટર્સ છે એમાં આજે બી હું આપ સૌ લોકોને 100% કહું છું કે આવનારા દિવસોમાં ગાર્મેન્ટિંગ સેક્ટરની અંદર ગુજરાત દેશની અંદર લીડર હશે અને એ દિશામાં આગળ વધવા માટે આપણી નવી પોલિસી જે ટેક્સટાઇલની આવી છે એ નવી પોલિસીમાં બી ખૂબ મોટા પાયે ઇન્ક્વાયરીઝ છે અને ઇન્ક્વાયરીઝ પર અમે લોકો કામગીરી કરી રહ્યા છે અને વધુમાં વધુ ગાર્મેન્ટિંગ સેક્ટર પર જે ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે તે આપણે સુરતથી લઈને સીધા ડાંગ સુધી અને વધુમાં વધુ ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ્સની અંદર જ્યાં લોકલ રોજગારી વધુમાં વધુ મહિલાઓને આપી શકાય તે દિશામાં ગાર્મેન્ટિંગ માટે ઇન્વેસ્ટમેન્ટ માટે આપણે લોકો પ્રયાસ કરી રહ્યા છે અને મને 100% વિશ્વાસ છે કે રાજ્ય સરકારની ટીમ દ્વારા જે પ્રયાસ થાય છે અને સાથે થોડો ધક્કો તમે સૌ લોકો બી સાથે મળીને જો લગાડશો તો સ્પીડને આપણે 10 ગણી વધારતા વાર નહીં લાગશે. અને આપણે હમણાં બધા લોકો જોડે બેસવાના બી છે અને તમારામાંથી ઘણા બધા લોકોએ છેલ્લા 3-4 મહિનાની અંદર જે સજેશન્સ આપેલા હતા એમાંથી 7 જેવા વિષયો એવા છે કે જેના નિકાલ આપણે લાવવામાં સફળતા મળી છે. બીજા 18 વિષય એવા છે કે જેમાં હજી કામગીરી ચાલુ છે. 18માંથી 11 જેટલા વિષય એવા છે કે જે નવી પોલિસીઝ આવશે એની અંદર ઘણા બધા વિષયો કવર થઈ જવાના છે. 7 વિષયો એવા છે કે જે અમારા બી બસની બહારની વાત છે અને એ બી અમે પ્રયાસ આવનારા દિવસોમાં કરશો. તો બીજા બી જે કંઈ વિષય હશે આજે બી લઈશું અને આવનારા દિવસોમાં
બધા જ સ્ટેક હોલ્ડર જોડે આપણે સાઉથ ગુજરાતની જે વાઇબ્રન્ટ ગુજરાત પછીની બી જે મિટિંગ છે એમાં બીજા બી બધા ડિપાર્ટમેન્ટ્સ આપણી જોડે મિટિંગમાં અહીંયા જોડાશે, જેથી તમારે લોકોએ ગાંધીનગર સુધી કોઈ ધક્કા ના ખાવા પડે તેની વ્યવસ્થાઓ બી આપણે આવનારા દિવસોમાં કરશું. આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.